માતા બ્રહ્મચારિણી, તપ અને અડગતાની ગાથા. નવરાત્રિનો બીજો દિવસ. ચારેય બાજુ પવિત્રતા અને શાંતિ છવાયેલી છે. આજે આપણે એ દેવીની વાત કરીશું જેમણે તપસ્યાની પરાકાષ્ઠા દર્શાવી અને જેમનું નામ છે માતા બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી એટલે બ્રહ્મ એટલે કે પરમ સત્ય, તપ અને જ્ઞાનનું અનુસરણ કરનારી. તેમનું સ્વરૂપ અત્યંત શાંત અને મય છે. તેમના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ છે. ચહેરા પર તપ અને ભક્તિનું એવું તેજ છે જે આંખોને શાંતિ આપે છે. ચાલો તેમની કથામાં ઊંડા ઉતરીએ. પૂર્વજન્મ અને પાર્વતીનો સંકલ્પ. જ્યાં સતીએ દક્ષયજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો, ત્યાં તેમનો આત્મા હિમાલય રાજાની પુત્રી તરીકે ફરીથી અવતર્યો. આ પુત્રીનું નામ હતું પાર્વતી. બાળપણથી જ પાર્વતી ખૂબ જ ધાર્મિક અને શાંત સ્વભાવના હતા. તેમને દુન્યવી સુખ વૈભવમાં કોઈ રસ નહોતો. તેમના મનમાં ફક્ત એક જ તલબ હતી, માયનસ પરમ શક્તિને પામવાની. એક દિવસ કેટલાક ઋષિઓએ પાર્વતીને કહ્યું, હે કુમારી, તું પૂર્વજન્મમાં સતી હતી અને તારા પતિ ભગવાન શિવ છે. તેમને ફરીથી પામવા માટે તારે કઠોર તપ કરવું પડશે. બસ આટલું સાંભળતા જ પાર્વતીના મનમાં દ્રઢ નિશ્ચય થયો કે હું જીવનભર બ્રહ્મચર્ય, સાધના અને તપ કરીશ અને શિવજીને પામીને જ શાંતિ મેળવીશ. તપસ્યાનો અગ્નિપથ. પાર્વતીએ પોતાની મહેલની સુખ સગવડો છોડી અને જંગલમાં જઈ કઠોર તપસ્યા શરૂ કરી. પ્રથમ તબક્કો. તેમણે ઘણા વર્ષો સુધી ફક્ત ફળ, મૂળ અને કંદમૂળ ખાઈને તપ કર્યું. બીજો તબક્કો. ધીમે ધીમે તેમનો ઉપવાસ વધુ કઠિન થતો ગયો. તેમણે ફક્ત ઝાડના સૂકા પાંદડા ખાવા માંડ્યા. ત્રીજો તબક્કો. અંતે તેમણે ખાવા પીવાનું બધું જ છોડી દીધું અને નિર્જળ તપ શરૂ કર્યું. આ નાની બાળકી જે રાજકુમારી હતી તે નિર્જન જંગલમાં તપ કરતી હતી. તેના શરીર પર ધૂળ અને માટી જામી ગઈ હતી, પરંતુ તેના મનોબળમાં સહેજ પણ ઘટાડો થયો નહોતો. ન કોઈ હલચલ, ન કોઈ આરામ, ફક્ત એક જ ધ્યેય, માઇનસ શિવને પામવા. દેવતાઓ પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઇન્દ્રદેવે કહ્યું, આવી તપસ્યા તો બ્રહ્માંડમાં દુર્લભ છે. બ્રહ્માંડ પર તપની અસર. પાર્વતીના તપની શક્તિ એટલી પ્રચંડ હતી કે તેની અસર આખા બ્રહ્માંડ પર થવા લાગી. વાવાઝોડા થંભી ગયા, પક્ષીઓ પણ મૌન થઈ ગયા, પ્રકૃતિ શાંત થઈ ગઈ, જાણે બધું જ તેમના તપમાં લીન થઈ ગયું હોય. આ તપથી દેવતાઓ ખુશ થયા, પણ અસુરો ડરી ગયા. અસુરોએ આ તપસ્યામાં વિઘ્ન નાખવા ઘણા પ્રયાસો કર્યા, પણ માતાના અડગ મનોબળને તેઓ હલાવી શક્યા નહીં. શિવજીનું પ્રાગટ્ય. અંતે પાર્વતીના આ અનંત તપથી ભગવાન શિવ પ્રસન્ન થયા. તેઓ પાર્વતી સામે પ્રગટ થયા અને સ્નેહપૂર્વક બોલ્યા, હે દેવી, તારા અડગ સંકલ્પ અને તપસ્યાએ મને જીતી લીધો છે. આજથી તું મારી અર્ધાંગિની બનશે. તું પરમ શક્તિનું સ્વરૂપ છે અને તારા વિના હું અધૂરો છું. આ રીતે માતા બ્રહ્મચારિણીના કઠોર તપથી શિવ અને પાર્વતીના વિવાહનો માર્ગ મોકળો થયો. આ કથામાંથી આપણને શું શીખવા મળે છે? માતા બ્રહ્મચારિણીની કથા આપણને શીખવે છે કે અડગ સંકલ્પ. જો આપણે કોઈ પણ ધ્યેયને મનથી નિશ્ચય કરીએ તો ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે હાર માનવી ન જોઈએ. સંયમ અને ધીરજ. સફળતા મેળવવા માટે સંયમ અને ધીરજ ખૂબ જરૂરી છે. આત્મશક્તિ. સાચું ધન સુખ વૈભવ નથી, પણ આત્મશક્તિ અને ભક્તિ છે. નવરાત્રિના આ બીજા દિવસે આપણે સૌ માતા બ્રહ્મચારિણીને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને અડગ ભક્તિ, તપશક્તિ અને જીવનમાં આવતા સંકટોનો સામનો કરવાની શક્તિ આપે.